ચલો મિત્રો, હવે પ્રશ્ન બેંકની અંદર લેક્ચર નંબર 4માં તમારું સ્વાગત છે. અને આ લેક્ચરમાં આપણે MCQ નંબર 151 થી આગળના 200 સુધીના MCQ પ્રોપર રીતે જોવાના છીએ. તો 151માં ચલિત ગૂંચડાવાળું ગેલ્વેનોમીટર છે, જેની સંવેદિતાને વધારવી હોય તો શું ઘટાડવું પડે? ગૂંચડાવાળું ગેલ્વેનોમીટર છે અને એની સંવેદિતા વધારવી છે. તો સંવેદિતાને આપણે કહીએ છીએ સેન્સિટિવિટી. અને જે પ્રવાહ સંવેદિતા છે, લખ્યું નથી, પ્રવાહ લખી દઈએ. પ્રવાહ તો પ્રવાહ એટલે સેન્સિટિવિટી ઓફ કરંટ I, એ આપણે શોધવું છે, બરાબર. અને એને વધારવું છે. તો એક સૂત્ર છે આપણું K∅ બરાબર NIAB, આ સૂત્ર છે. અને સેન્સિટિવિટીનું સૂત્ર શું છે કે એકમ પ્રવાહ દીઠ વળ અચળાંક ∅/I. એકમ પ્રવાહ દીઠ વળ અચળાંક. તો 5/I કરશો, જવાબ આપણને મળશે NAB/K. અને 5/I ને SI લખી દઈએ. SI બરાબર NAB/K આવશે, બરોબર. તો આ સેન્સિટિવિટીને આપણે વધારવી છે. તો એના માટે K ને શું કરવું પડે? K ને આપણે ઘટાડવું પડે. જે સ્પ્રિંગનો બળ અચળાંક છે તેને ઘટાડવું પડશે, એટલે K ને આપણે ઘટાડવું પડશે. ઓકે, તો જવાબ નંબર B આવશે. શ્રેણી અવરોધનું મૂલ્ય વધારતા બનતા વોલ્ટમીટરની રેન્જમાં શું ફેરફાર થશે? શ્રેણી અવરોધ છે, તો અહીંયા જે શ્રેણી અવરોધ હોય છે, એ અવરોધનું મૂલ્યને આપણે જો વધારવામાં આવે છે, તો એના દ્વારા જે વોલ્ટમીટર મળે, આ જે વોલ્ટમીટર છે, તો એ વોલ્ટમીટરની રેન્જ વધે છે. યાદ રાખજો, રેન્જ વધે છે જો શ્રેણી અવરોધનું મૂલ્ય વધારવામાં આવે. એટલે જવાબ નંબર B સાચો જવાબ થશે. આદર્શ એમીટરનો અવરોધ કેવો હોવો જોઈએ? ચલો, આદર્શ એમીટર, અને આ જે એમીટર છે એનો અવરોધની વાત કરી છે. અવરોધ કેવો હોવો જોઈએ? શક્ય બને એટલો નાનો, જેટલો નાનો હોય એટલો. એટલે આપણે યાદ રાખવાનું કે આદર્શ હોય તો એનો અવરોધ 0 હોવો જોઈએ. 0, કે ભાઈ 0 હશે તો જ પ્રવાહ વધુ પસાર થશે. એટલે કે જવાબ નંબર D આવશે, સાચો જવાબ છે. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટેનું પાયાનું ઉપકરણ ખાલી જગ્યા છે. તમારે માપવો છે, વિદ્યુતનો પ્રવાહ માપવો છે, અથવા તો તમારે માપવો છે વોલ્ટેજ. આમ તો વોલ્ટેજનું સાધન વોલ્ટમીટર હોય, પ્રવાહનું સાધન, પ્રોપર સાધન તો આનું એમીટર, અને વોલ્ટેજનું સાધન છે વોલ્ટમીટર. પણ અહીંયા તમને પાયાનું ઉપકરણ કીધું. પાયાનું કહી દે તો તમારે લખવાનું ગેલ્વેનોમીટર છે એ કેવું છે? પાયાનું ઉપકરણ. યાદ રાખજો, આવું એટલા માટે કીધું કે જે અતિ સૂક્ષ્મ પ્રવાહ હોય, નાનો પ્રવાહ હોય, કે પછી પ્રવાહની દિશા જાણવી હોય, આપણને દિશા જાણવી હોય
તો આ બંને કિસ્સાની અંદર બરાબર જે સાધન વપરાય એ ગેલ્વેનોમીટર આપણું હોય છે, બરોબર છે. એટલે આ તમારો સાચો જવાબ થશે. બાકી આ બે તો ખરા જ. 1 એમ્પિયર પ્રવાહ છે, 100 આંટા છે અને ચોરસ કૂંચડાનું માપ આપેલું છે, લંબાઈ ગુણ્યા લંબાઈ. ચુંબકનું ક્ષેત્ર 0.5 ટેસ્લા હોય અને એમાં ચુંબકનું ક્ષેત્ર એટલે કે બી એની દિશા સમતલને સમાંતર હોય તો જરૂરી ટોર્ક શોધો. જો અહીંયા સમજો, સમતલ એટલે તમે આમ કોઈ સપાટી લીધી, ઊંચડા માટે નહીં, સપાટી એટલે આવું સમતલ, આ સમતલ છે. હવે આ જે સમતલ છે, આ સમતલ છે, એ સમતલને ચુંબકનું ક્ષેત્ર કેવું છે? સમાંતર છે. એટલે આ ચુંબકનું ક્ષેત્ર હોય, આ ચુંબકનું ક્ષેત્ર એ સમતલને કેવું છે? સમાંતર છે, બી. થઈ ગયું સમાંતર. હવે આ સમાંતર હોય તો આનો ક્ષેત્રફળનો સદિશ, આનો જે ક્ષેત્રફળનો સદિશ છે એ સદિશ એ સપાટીને હંમેશા લંબ હોય. આ યાદ રાખજો. સદિશ એ ની દિશા જે તે સમતલ ને અથવા સપાટી, સમતલ બી કહી શકો કે પછી સપાટી કહી શકો, એ સપાટીને હંમેશા કેવી હોય? લંબ હોય છે. આ યાદ રાખજો. હવે તમે અહીંયા ટોર્ક પૂછ્યું હોય તો ટોર્કનું આપણું જે સૂત્ર છે એ આવું છે કે NI AB સાઇન થીટા. આ સૂત્ર યાદ રાખજો, NI AB સાઇન થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો છે. ચલો, સદિશ એ આ દિશામાં જઈ રહ્યું છે, બી આ દિશામાં જઈ રહ્યું છે. ખૂણો કેટલો બનશે? 90 બનશે. બંને વચ્ચેનો થીટા કેટલો બનશે? 90 બનશે. આ યાદ રાખજો. તો હવે શું મળશે? તમે બધી કિંમતો મૂકી દો. થીટા 90 છે એટલે સાઇન 90 કેટલા થાય? સાઇન 90 એટલે 1 થઈ જશે, સાઇન 91 થઈ જશે. એટલે આને ભૂલી જવાનું. આંટા આપ્યા છે 100, પ્રવાહ આપ્યું છે 1 અને ક્ષેત્રફળ તો 20 ગુણ્યા 20 એટલે થઈ જશે 400, બરાબર ને? કેમ કે ચોરસ માટે ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર. 400 ગુણ્યા સેન્ટીમીટરના સ્ક્વેર થશે, મીટર સ્ક્વેરમાં 10⁻⁴ અને ચુંબકનું ક્ષેત્ર બી 0.5 થશે. તો ગુણાકાર કરતા જવાબ તમને 2 ન્યૂટન ઇન્ટુ મીટર મળે. આ પણ જવાબ સાચો, અથવા જૂલ લખેલું હોય 2 જૂલ તો પણ જવાબ સાચો. ઓકે, તો જવાબ નંબર અહીંયા સી સાચો જવાબ થશે, બરાબર? 2 ન્યૂટન ઇન્ટુ મીટર. તો ટોર્કનું આ એક સૂત્ર યાદ ખાસ રાખજો. પૂંછડાની ડાયપોલ મોમેન્ટ આપી છે અને 3 કે કેરેટના સમાન ચુંબકના ક્ષેત્રમાં મૂકીએ તો લાગતું ટોર્ક કેટલું થશે? ટોર્ક તમને પૂછ્યું છે. ટોર્કનું એક બીજું પણ સૂત્ર છે. આ સૂત્ર તો ખરું જ, બીજું પણ એક સૂત્ર છે, ટાઉ બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી. આ યાદ રાખજો. અલગ પાડશો તો મળશે એમ બી સાઇન થીટા. આ બી ટોર્કનું જ સૂત્ર છે. તો મોમેન્ટ તમને આપી દીધી છે, ડાયપોલ મોમેન્ટ તમને એમ આપી દીધું છે, ચુંબકનું ક્ષેત્ર બી તમને આપ્યું છે, બંને આપ્યા છે. તો આને આપણે બીજી એક રીતથી શોધીએ, નિશ્ચાયકની રીતથી. તો ટોર્ક માટે 3 સદિશ હોય એટલે આઈ, જે અને કે 3 સદિશ લખી દેવાના. પછી મોમેન્ટ છે, આ મોમેન્ટ એના યામ લખવાના એટલે 2, 3 અને 5 થશે. 2, 3 અને 5 થશે. અને ચુંબકનું ક્ષેત્ર 3K છે. કે હોય એટલે ઝેડ અક્ષમાં આવશે અહીંયા, બરાબર? આ છે જ નહીં, આ પણ નથી. આને સોલ્વ કરો. તને સોલ્વ કરવા માટે શું કરવાનું? પહેલાં તો આઈ છે, આઈ મૂકી દીધા.
પછી હાર અને સ્તંભ, આ સિવાય આ ચારને જોવાના, બરાબર. આ ચારને તમે જોશો તો અહીંયા 3 5 0 3 દેખાશે. હાર સ્તંભ ભૂલી જવાનું. ચોકડી ગુણાકાર કરો 3 તરી 9 ઓછા ચોકડી ગુણાકાર કરો તો 0 થશે. આટલું કામ તમારે કરવાનું. પછી તમે વચ્ચે જે આવશે આ પ્લસ લખાય, આ માઇનસ લખાય અને આ પ્લસ લખાય, યાદ રાખજો, બરાબર છે. આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આવશે આઈ, બરાબર. તો આ માઇનસ જે અને આને હાર અને સ્તંભ ભૂલી જવાનું. હાર સ્તંભ ભૂલી જાઓ એટલે 2 5 0 3 આવશે. 2 5 0 3 ચોકડી ગુણાકાર કરો 3 દુ 6 ઓછા 0 પ્લસ કે કેરેટ, અને આના માટે વિચારશો તો આ બંને 0 જ છે તો 0 જ આવશે. જવાબ તમારો મળશે 9i માઇનસ 6 જે, આવો જવાબ મળશે. અને આ ટોર્ક છે, ટોર્ક. તો આનું મૂલ્ય શોધવું છે આપણે. મૂલ્ય તો ટાઉ માનકમાં લખી દઈએ. તો શું કરવાનું આપણે? બંનેના વર્ગ કરો, આ જે 9 છે એનો વર્ગ કરો, પ્લસ માઇનસ 6 છે એનો વર્ગ કરો, અને અહીંયા આપણે એનું બાજુમાં વર્ગમૂળ કરીએ. 9 નો વર્ગ થાય 81, 6 નો 6 36, અને આનું વર્ગમૂળ લઈ લઈશું. એટલે અહીંયા આવશે જવાબ નંબર 117 અને વર્ગમૂળમાં એટલે 117 વર્ગમૂળ વાળો જવાબ છે આપણો બી સાચો જવાબ થશે. ઓકે, એટલે જેવા આપણને આવું આઈ જે કે આવું કંઈક આપ્યું હોય તમારે આ રીતે નિશ્ચિત રીતથી લઈને ગણી શકાય. 157 ની વાત કરીએ તો બે પ્રવાહ આધારિત સમાંતર તાર વચ્ચે લાગતું બળ પ્રવાહ આધારિત કીધું છે. પ્રવાહ આધારિત એટલે પ્રવાહ બંનેમાંથી જવા દેવાનું. આ રીતે આમાંથી I1 કહી દો અને I2 કહી દો. એમની વચ્ચે લાગતું બળ F છે. F સૂત્ર છે એનું μ0, બંનેનો ગુણાકાર, લંબાઈ જે લંબાઈ હોય એ છેદમાં બંને વચ્ચેનું અંતર d હોય, અહીંયા આવશે 2 પાઈ અને d, બરોબર. μ0 I1 I2 L/2 પાઈ d. શરૂઆતમાં આટલું લાગ્યું, F જેટલું લાગે છે. તારમાંથી પ્રવાહને બમણો કરવામાં આવે, આ યાદ રાખો, બમણો થઈ ગયો. F ની જગ્યાએ હવે તમે પ્રવાહ છે તો પ્રવાહને બમણો કર્યો. કોઈ પણ એક તાર, કોઈ પણ, એટલે આ I2 તો હોય બમણો એટલે 2I2 કરી દો, બરોબર છે. તો હવે બળ કેટલું થશે? તો આપણે શું કરીએ, μ0 એમને એમ રાખીએ, I1 પણ એમને એમ રાખીએ, I2 ની જગ્યાએ 2I2 ડબલ કરી નાખીએ. છેદ આપણું એમનો એમ રાખો, અંતરના વિશે કોઈ કીધું જ નથી, એમને એમ રાખો. આ નવું બળ છે એટલે F ડેશ કહી દે. F ડેશ બરાબર, જો આ F ની બધી કિંમત છે અહીંયા, F ની એ એમને મૂકી દો, ખાલી એક 2 બાકી રહેશે. 2 નવું બળ છે એના કરતાં બમણું થઈ જશે, બમણું. જવાબ તમારો એ સાચો જવાબ થશે 2F. કેમ કે બંને સપ્રમાણ છે. F ચલે છે પ્રવાહ, આ બમણું થશે તો આ પણ બમણું જ થશે. ઓકે, 158 ની વાત કરીએ તો અહીંયા કીધું છે કે 0.2 મીટર ત્રિજ્યાવાળી આકૃતિ. ચલો આકૃતિ કહી દીધું છે, તો આકૃતિ ક્યાંય આપણે જે PDF મળી છે એમાં કોઈ આકૃતિનો ઉલ્લેખ નથી. આકૃતિ વગર આપણે સમજી પણ ના શકીએ, બરોબર છે. પણ અહીંયા તમે જોઈ શકો કે પ્રવાહ આપ્યું છે, ત્રિજ્યા આપી છે અને ચુંબકનું ક્ષેત્ર પૂછ્યું છે, બરોબર. અને તારમાંથી વહેતો પ્રવાહ, એક જ તાર હોય તો એના માટેનું સૂત્ર છે B બરાબર μ0I/2πr, બરોબર. તો તમે આમાં કિંમતો મૂકો દો, I પછી R કિંમત મૂકીને ગણશો તો જવાબ મળશે, બરોબર. તમે જાતે ગણજો, કેમ કે આકૃતિ નથી એટલે આપણે આમ તો આ દાખલો જે છે એ ગણી ના શકીએ, બરોબર. પણ શું છે કે આપણે અમુક કિંમતો પરથી
સૂત્રનો અંદાજ લાવી શકીએ છીએ અને જવાબ તમને આ રીતે મળી શકે છે. ટેસ્લામાં જવાબ તમને મળવો જોઈએ. ઓકે, તો તમે જાતે ટ્રાય કરજો. R ત્રિજ્યા અને N આંટા ધરાવતી રિંગ છે, બરાબર. રિંગની અક્ષ કહી દો, અક્ષ. x અંતરે મળતું ચુંબકનું ક્ષેત્ર, બરાબર. તો રિંગ કીધી છે, રિંગ, અને રિંગ માટે ચુંબકનું ક્ષેત્ર B બરાબર, સૂત્ર યાદ રાખજો, μ0 NIR² અપોન 2 કૌંસમાં આવશે x² પ્લસ r² ની 3/2. આ સૂત્ર છે, પ્રોપર સૂત્ર છે. હવે જે અચળ છે એને ભૂલી જાઓ, બરોબર. μ0 અચળ છે એને ભૂલી જાઓ, 2 અચળ છે એને ભૂલી જઈએ આપણે, બરોબર છે. પછી પ્રવાહ બદલવાના નથી આપણે વારંવાર, રિંગમાં એકવાર ચાલુ કર્યું એટલે એમને એમ રહેશે. અહીંયા જે ત્રિજ્યા છે એ નાનો r છે, નાનો છે એટલે કેપિટલની જગ્યાએ તમે સ્મોલ r કરી દો. ચલો, અંતર તો x જ છે, અંતરમાં કોઈ ફરક નથી. તો હવે તમને શું શું મળશે? આંટા મળશે, આંટા તમે બદલી શકો. પછી બીજું ત્રિજ્યા, r ની જગ્યાએ સ્મોલ r² બાય 2 અચળ છે, આવશે x² પ્લસ સ્મોલ r² એની 3/2, બરોબર. આટલું તમને ચુંબકનું ક્ષેત્ર મળશે અને આ જવાબ તમારા અંદર જોશો તો સી જવાબ તમને દેખાશે. ઓકે, એટલે આ સૂત્રને યાદ રાખી લેજો. વિદ્યુત પ્રવાહ આધારિત લૂપને સમાન ચુંબકના ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. ટોર્કનું સૂત્ર છે NIAB sin θ. કોના પર આધાર રાખે? આંટા પર આધાર રાખે, પ્રવાહ પર રાખે, બરાબર છે. ચલો, ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ પર આધાર રાખે, પ્રવાહ પર આધાર રાખે, ચુંબકના ક્ષેત્ર પર આધાર રાખે. આકારનો કોઈ ઉલ્લેખ નથી, આમાં આકારનો ઉલ્લેખ નથી. જવાબ આવશે લૂપના આકાર પર આધાર રાખતું નથી. નથી તો આ, પણ કોના પર આધાર રાખે છે? તો આ જે નીચે છે બધા ઉપર આધાર રાખે છે, આ ત્રણે પર આધાર રાખશે. ઓકે, ચલો. સોલેનોઇડની લંબાઈ 40 છે, 500 આંટા છે, પ્રવાહ 10 હોય તો અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકનું ક્ષેત્ર કેટલું થશે? ચલો, ચુંબકનું ક્ષેત્ર એટલે સોલેનોઇડ માટે મ્યુ બરાબર, સૂત્ર યાદ કરો, μ0 NI. જો લંબાઈ આપી હોય તો μ0 કેપિટલ NI અપોન L. નાનો n છે ને એને એવું લખાય કેપિટલ N અપોન L. એને બોલા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. μ0 ની કિંમત છે 4π ગુણ્યા 10⁻⁷. આંટા આપેલા છે 500, પ્રવાહ આપણને આપેલો છે 10. લંબાઈ તમને અહીંયા 40 છે તો 40 ગુણ્યા 10⁻². તમે આનું સાદું રૂપ આપશો 0.0157 ટેસ્લા મળશે. આટલો તમને જવાબ મળશે. જવાબ નંબર 1 છે. ઓકે, એટલે આ સોલેનોઇડ માટે ચુંબકના ક્ષેત્રનું સૂત્ર છે, યાદ રાખી લેજો, બરાબર. ચલો, વિદ્યુત પ્રવાહ આધારિત લાંબો સુરેખ તાર છે. ચલો, એક સુરેખ તાર લઈ લઈએ આપણે આ રીતે, બરાબર છે. એ તાર નામ આપી દઈએ, પ્રવાહ થશે IA. 10 સેન્ટીમીટર અંતર, એટલે એનાથી કંઈક અંતર આપણે લઈ લઈએ કે R1 બરાબર 10 સેન્ટીમીટર છે. ચુંબકીય ક્ષેત્ર 10 સેન્ટીમીટરે મળતું ચુંબકનું ક્ષેત્ર 0.04 છે, એટલે B1 કરી દઈએ, 0.04 ટેસ્લા છે. તો 40 સેન્ટીમીટર એ જે અંતર છે ને એને બદલી નાખવાનું, 40 સેન્ટીમીટર કરી નાખો તો એ વખતે મળતું ચુંબકનું ક્ષેત્ર એટલે કે એને B2 કહી દો, B2 નવું મળશે. એ કેટલું મળશે? આ પ્રશ્ન પૂછેલો છે. તાર તો એનું એ જ છે, જે તાર પહેલા હતું એનો એ જ તાર છે. ઓકે, ખાલી અંતર વધ્યું છે.
ચલો તાર માટે પૂછી લે, તાર માટે ચુંબકીય ક્ષેત્ર આવું તમને કહી દે તો સૂત્ર યાદ રાખવાનું, B બરાબર μ0I/2πr. બરોબર છે, આ સૂત્ર યાદ રાખવાનું તાર માટે. અહીંયા તમારે બી અને આર ની વાત કરી છે, બી ચલે છે 1/r, બસ, બાકી બધું અચળ. તો એવું કરીએ આપણે કે B1 બરાબર છે. ચલો બીજું પૂછ્યું છે ને, તો એના માટે B2 ઉપર લખીએ. B2 બરાબર 1/r2 થાય અને છેદમાં B1 બરાબર 1/r1 થશે, R1. B2 પૂછેલા છે તો B2 બરાબર R1/R2 ગુણ્યા B1. R1/R2 છે 10/40 ગુણ્યા 0.04. બરોબર છે. સાદું રૂપ આપશો તમને જવાબ 0.01 ટેસ્લા મળવો જોઈએ. આવો કંઈક જવાબ તમને મળશે, 0.01 ટેસ્લા. જવાબ નંબર એ આપણો રાઈટ આન્સર થશે. ઓકે, તો તાર માટે ચુંબકનું ક્ષેત્ર યાદ રાખજો, બી બરાબર μ0I/2πr. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર, રિંગનું કેન્દ્ર પૂછી લે, રિંગના કેન્દ્ર માટે તમને વાત કરે તો ચુંબકનું ક્ષેત્ર યાદ રાખજો, μ0I/2r. આ ખાસ સૂત્ર યાદ રાખજો, બરોબર. ખાલી આમાં પાઈ નહીં આવે, 2r આવશે, કેમ કે કેન્દ્ર છે. રિંગ વડે આંતરિક ક્ષેત્રફળના કયા પ્રમાણમાં હોય? ચુંબકનું ક્ષેત્ર એટલે બી, ક્ષેત્રફળના કયા પ્રમાણમાં છે પૂછ્યું છે, બરોબર. તો એક કામ કરીએ આપણે કે અહીંયા રિંગ છે, તો રિંગ તો વર્તુળાકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર πr² થશે, બરોબર. અહીંયા કેપિટલ આર આપેલ લીધી હોય તો અહીંયા πr² થઈએ છે. આમાંથી તમે r² ને અલગ કરશો, r² બરાબર a/π મળશે, માટે r બરાબર વર્ગમૂળ લો તો a/π મળશે, બરાબર. તો r ની કિંમત અહીંયા મૂકી દેશો તો μ0I/2, r ની જગ્યાએ વર્ગમૂળમાં a, આનો વર્ગમૂળ ઉપર જશે, વર્ગમૂળમાં π થશે, બરોબર. ચલો આપણે ખાલી કોની વાત કરી? ક્ષેત્રફળના કયા પ્રમાણમાં? બી ચલે છે 1/વર્ગમૂળમાં a, આવું થાય. બી અને એ નો સંબંધ પૂછ્યો તો ક્ષેત્રફળના વર્ગમૂળના કોઈ પ્રમાણ છે? આ બેનું વ્યસ્ત પ્રમાણ છે, તો વ્યસ્ત પ્રમાણમાં આ જવાબ આવશે, ક્ષેત્રફળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે જવાબ તમારે અહીંયા એ સાચો જવાબ થશે, બરોબર છે. એટલે કિંમત તમારે ખાલી મૂકવાની હતી. ચલો, પોઈન્ટ 1, ત્રિજ્યા અને 2 આંટાવાળા ગૂંચડામાંથી પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર મળતું ચુંબકનું ક્ષેત્ર. ચલો ફરીથી એનું સૂત્ર, બી બરાબર μ0I/2r. પણ આ એક આંટા માટે હોય, n આંટા હોય તો n ગણું મળે, બરોબર. હવે μ0 ની કિંમત યાદ છે, 4π ગુણ્યા 10⁻⁷. પ્રવાહ આપશે 1/4π. આંટા આપેલા છે તમને 2/2. ત્રિજ્યા લેવાની 0.1, બરાબર. એકમ બરોબર છે. 4π કેન્સલ થઈ ગયા, 2 કેન્સલ થઈ ગયા, એટલે સાદું રૂપ તમે આપશો 10⁻6 ટેસ્લા જવાબ તમને મળશે, બરોબર. જવાબ નંબર સી સાચો જવાબ થશે. ચલો, એલ લંબાઈનો સોલેનોઇડ છે, n સ્તર છે, n આંટા છે, વ્યાસ ડી છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડના કેન્દ્ર પાસે ચુંબકનું ક્ષેત્ર. ચલો, સોલેનોઇડનું કેન્દ્ર કહી દે એટલે બી બરાબર μ0NI/L આવશે. આ સૂત્રમાં તમને આંટા દેખાતા હશે,
પ્રવાહ દેખાતો હશે, લંબાઈ દેખાતી હશે, ક્યાંય તમને વ્યાસ ડી આવું દેખાતું નથી. બરાબર, આવું ક્યાંય દેખાતું નથી. એટલે વ્યાસના કયા પ્રમાણમાં છે? વ્યાસ ના હોય તો શું આવશે? વ્યાસથી સ્વતંત્ર છે. વ્યાસથી કેવું છે? સ્વતંત્ર છે. ચલો મિત્રો, હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કોને કહે છે? ચલો, શું કીધું છે અહીંયા? પ્રવાહ સંવેદિતા, જેને કહેવાય સેન્સિટિવિટી ઓફ કરંટ. સેન્સિટિવિટી ઓફ કરંટ SI એટલે કે આવર્તન છેદમાં પ્રવાહ હોય એટલે I. એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એટલે કે આવું લખાય, એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. આવર્તન એટલે 5 કહેવાય એને, 5. બરાબર છે. એટલે એને પ્રવાહ સંવેદિતા કહે છે. જવાબ નંબર સી આવશે, એકમ પ્રવાહ દીઠ આવર્તન. સી સાચો જવાબ છે. 8 ઓહમ અવરોધ છે અને ગેલ્વેનોમીટર સાથે 2 ઓહમનો શન્ટ જોડે છે. 8 ઓહમ અવરોધ ગેલ્વેનોમીટરનો છે. ગેલ્વેનોમીટર જે છે જી, એનો અવરોધ 8 ઓહમ છે. સમાંતરમાં 2 ઓહમ એટલે કે આને સમાંતરમાં બીજો એક અવરોધ જોડવાનો જે 2 ઓહમનો હોય એવો અવરોધ જોડે છે, જેનો કુલ પ્રવાહ 1 એમ્પિયર છે. કુલ પ્રવાહને I કહીએ, I બરાબર 1 એમ્પિયર થશે. તો એના માટે બેટરીની જરૂર પડશે. તો અહીંયા આપણે એક બેટરી જોડી દઈએ છીએ અને આ જે બેટરી છે એ બેટરી વડે મળતો પ્રવાહ પ્લસમાંથી I પ્રવાહ નીકળે છે અને એ કેટલું છે? 1 એમ્પિયર છે. હવે જે પ્રવાહ આવે છે, બરાબર, એમાંથી ધારી લઈએ કે આ જે શન્ટ છે, શન્ટમાંથી I1 જેટલો પ્રવાહ આવે છે. તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ શોધો. I1 નું મૂલ્ય તમારે પૂછ્યું છે. બરાબર છે. ચલો, શન્ટનો અવરોધ કેટલો છે? શન્ટનો અવરોધ 2 ઓહમ છે. 2 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ આપણે જોઈએ છે. અને આ પ્રવાહ એટલે આપણે જેને I1 કહીએ છીએ. તો I1 બરાબર, સૂત્ર યાદ રાખજો, જ્યારે પણ આવા 2 અવરોધ હોય અને કોઈ પણ એકનો પ્રવાહ પૂછ્યો હોય ત્યારે તમારે પ્રવાહ બરાબર કુલ પ્રવાહ જે ટોટલ હોય એ ગુણ્યા જે અવરોધનો પૂછ્યો હોય એના સિવાયનો અવરોધ. એટલે અત્યારે આપણને કોનો પૂછ્યું છે? શન્ટનો પૂછ્યો છે. તો એના સિવાયનો એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, એના છેદમાં કુલ અવરોધ આવશે. કુલ અવરોધ એટલે ગેલ્વેનોમીટર પ્લસ શન્ટ. I બરાબર 1 ગુણ્યા 8/10. જવાબ તમને મળશે 0.8 એમ્પિયર. આટલો પ્રવાહ શન્ટમાંથી પસાર થતો જોવા મળશે. બરાબર છે. એ જવાબ સાચો જવાબ થશે. ગેલ્વેનોમીટરને એમીટરમાં બદલવા શું કરવું પડે? બરાબર છે. શું કરવું પડે? તો યાદ રાખજો, લઘુ અવરોધ જોડવો પડે. ગેલ્વેનોમીટરને એમીટરમાં ફેરવવા માટે લઘુ અવરોધ જોડવો પડે, નાનો અવરોધ, અને એ પણ સમાંતરમાં જોડવો પડે. સમાંતર. એટલે જવાબ નંબર સી સાચો જવાબ થશે, લઘુ અને સમાંતર. ગેલ્વેનોમીટરનો અવરોધ જી છે. રેન્જ n ગણી કરવા માટે શન્ટ જોડીએ તો n બરાબર કેટલા? ચલો, શું કહે છે કે અવરોધ જી છે અને શન્ટ જોડીએ છે તો શન્ટ S બરાબર આપણે શું લખી શકીએ? શન્ટનું સૂત્ર છે G છેદમાં
n-1 શંટનું સૂત્ર છે. તમને n પૂછેલા છે તો n-1 બરાબર જીના છેદમાં s આવશે. તો n બરાબર 1 આ બાજુ પ્લસ અને g/s. તો n નું મૂલ્ય મળશે 1 પ્લસ g/s. એટલે જવાબ નંબર સી એ તમારો સાચો જવાબ થશે. 170 ગેલ્વેનોમીટરનો અવરોધ G છે. પ્રવાહ ક્ષમતા એની જો S હોય તો n ગણી કરવા કેટલો શન્ટ રાખવો પડશે. શન્ટ પૂછ્યું છે તો શન્ટનું સૂત્ર હમણાં જ જોયું, S બરાબર G/n-1. આટલો શન્ટ તમારે રાખવો જોઈએ, જે જવાબ નંબર એ છે. એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકનું ક્ષેત્ર સરખું છે અને એકબીજાને સમાંતર છે. અરે આમાં કોઈ વિદ્યુત ભારવાળો કણ જો મુક્ત કરીએ તો એનો ગતિપથ કેવો થાય? અહીંયા તમને ચોખ્ખું કીધું છે કે બંને ક્ષેત્રો એ સમાંતર છે અને સમાંતર હોવાના કારણે જ્યારે આ વિદ્યુત ભારવાળા કણને મુક્ત કરશો તો એ હંમેશા સુરેખ માર્ગે ગતિ કરશે. બરાબર છે? કયા માર્ગે? સુરેખ માર્ગે ગતિ કરશે. આગળ, એમીટરના મુખ્ય પ્રવાહનો 0.2% ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. ચલો પહેલાં સમજો, અહીંયા તમારે કોઈક એમીટર બનાવવું છે. એમીટર બનાવવા માટે શું જોઈએ? એક શન્ટ જોઈએ અને શન્ટને સમાંતર તમારે ગેલ્વેનોમીટર જોડવું પડે. તો અહીંયા આપણે એક શન્ટ લઈ લઈએ આ રીતે અને એને સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડી દઈએ. આ રીતે જી તમે જોડી દો છો. બસ આ જે રચના બનાવી એને શું કહેવાય? એમીટર. હવે અહીંયા આપણે જે પ્રવાહ જવા દઈશું એ I જેટલો છે. I જેટલો પ્રવાહ જવા દઈએ તો એમાંથી અમુક પ્રવાહ ગેલ્વેનોમીટરમાં જશે Ig, અમુક પ્રવાહ છે એ તમારે શન્ટમાં જશે Is. ઓકે, તો શન્ટમાં કેટલો જશે? શન્ટ છે એમાં કેટલો પ્રવાહ જશે? તો જે કુલ પ્રવાહ હતો એમાંથી તમે ગેલ્વેનોમીટરનું માઇનસ કરશો તો એટલો શન્ટનો મળશે. હવે પાછું કીધું છે કે કુલ પ્રવાહનો 0.2% જ ગેલ્વેનોમીટરમાં જાય. કેટલું? કુલ પ્રવાહનો 0.2%. એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ બરાબર આઈના કેટલા ટકા? 0.2%. એટલે આવું લખાય કે 2/છેદમાં ટકા કાઢશો એટલે 100 આવશે, આ પોઈન્ટ કાઢશો એટલે બીજો એક શૂન્ય આવશે અને આ તમારો આઈ તો છે જ. એટલે તમને અહીંયા ગેલ્વેનોમીટરનો પ્રવાહ મળી ગયો. ચલો એ કિંમત અહીંયા મૂકો તો I-2I છેદમાં 1000 એટલે 1000માંથી 2 જાય તો 998 આઈના છેદમાં 1000 જવાબ મળે શન્ટનો પ્રવાહ. બરોબર છે? ચલો 2 પ્રવાહ મળી ગયા. હવે અહીંયા સમજો કે તમને એમીટરનો અવરોધ પૂછ્યો છે. આખો એમીટર જ છે. હા, એટલે બંનેનો અવરોધ પૂછ્યો હોય તો સમાંતરમાં છે તો અવરોધ કેટલો થશે? તો એમીટરનો અવરોધ આપણે શોધવો છે. અવરોધ તો બંને કયા જોડાણમાં છે? સમાંતરમાં છે. અને સમાંતરમાં શું થાય? તો બંનેનો ગુણાકાર, બંને અવરોધનો ગુણાકાર છેદમાં બંને અવરોધનો સરવાળો, આવું થાય. પણ અહીંયા જી તો તમને જે છે એ જ લેવાનો છે. શન્ટની કિંમત નથી એટલે શન્ટ તમારે શોધવો પડશે. ક્લિયર છે? તો શન્ટ શોધવા શું કરીએ કે ભાઈ અહીંયા તમારે જે આપણને કીધું છે એ પ્રમાણે લઈએ. તો જુઓ
અહીંયા આ જે જી છે એનો એક છેડો અહીંયા છે, બીજો છેડો અહીંયા છે, બરાબર છે. બંનેના એ છેડા આપેલા છે. અને બીજી બાજુ વાત કરીએ તો આપણને અહીંયા શન્ટ માટે પણ શન્ટનો એક છેડો અહીંયા છે અને બીજો છેડો અહીંયા છે. બંનેના છેડા કોમન છે. કોમન છે એટલે વોલ્ટેજ સરખા થાય. શું થાય? વોલ્ટેજ સરખા થાય. જેટલો શન્ટનું હશે એટલો જ ગેલ્વેનોમીટરનો થશે, બરાબર છે. શન્ટ અને એનો સરખો થશે. તો વોલ્ટેજનું સૂત્ર શું છે? I ઇન્ટુ આર બરાબર I ઇન્ટુ આર. આ શન્ટનો અવરોધ, શન્ટનો પ્રવાહ, ગેલ્વેનોમીટરનો પ્રવાહ, ગેલ્વેનોમીટરનો અવરોધ. શન્ટનો પ્રવાહ તમે શોધેલું છે. હા, કિંમત મૂકો 9,988/I/1000. અને શન્ટના અવરોધને આપણે S કહી દઈએ. ગેલ્વેનોમીટરનો આપણે શોધેલો છે 2I એના છેદમાં 1000 અને એનો અવરોધ G છે. 1000 કેન્સલ, I કેન્સલ. શન્ટ જોઈએ છે S બરાબર શું થશે? 2G/998. બરાબર છે. 2 થી કેન્સલ કરશો તો G/499. શન્ટ મળી ગયો, બરાબર છે. શન્ટ આપણને મળી ગયો. એ કિંમતને અહીંયા મૂકી દઈએ તો શું થશે? G ગુણ્યા G/499 છેદમાં G પ્લસ G/499. બરાબર. એટલે અહીંયા શું થશે? G ઇન્ટુ G² છેદમાં 499 અને છેદમાં 499G વત્તા G એટલે 500G/499. 499 કેન્સલ, G કેન્સલ. જવાબ મળશે G ના છેદમાં 500. આ જે મળ્યો એ એમીટરનો અવરોધ કહેવાય, બરાબર છે. કેટલો મળ્યો? G ના છેદમાં 500 તમને મળશે. એટલે અહીંયા તમારો જવાબ બની જશે આ, બરાબર છે. G છેદમાં 500. આગળ વાત કરીએ તો આયોનાઇઝ્ડ હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન પરમાણુ એટલે હાઇડ્રોજન જ લઈ લો ને, હાઇડ્રોજન પરમાણુ. આ જે પરમાણુ છે એના માટે વાત કરીએ તો એમાં માત્ર એક પ્રોટોન હોય છે. શું હોય? ન્યુક્લિયસમાં એક પ્રોટોન. પ્રોટોનનું દળ ધારો કે આપણે એમ લીધું. ચલો, વીજભાર કેટલો હોય? પ્રોટોનનો જે વીજભાર છે એ આપણે E લઈ લઈએ છીએ. E, બરોબર છે. પછી છે આલ્ફા કણ. તો આલ્ફા કણની વાત કરીએ તો આલ્ફા કણને આપણે કહીએ છીએ બીજા શબ્દોમાં હિલિયમનું ન્યુક્લિયસ 2He4. એટલે એની અંદર 2 પ્રોટોન હોય છે. 2 પ્રોટોન. એ દળપણ કેટલું થઈ જવાનું? ડબલ, 2m. વીજભાર પણ કેટલો થવાનો? ડબલ, 2e થશે. અચળ ચુંબકનું ક્ષેત્ર એટલે B તમારું અચળ છે, બરોબર છે. ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો છે. ચલો, ત્રિજ્યાનું સૂત્ર શું થાય? ત્રિજ્યાનું એક સૂત્ર છે R બરાબર mv/qb. અને mv ને શું કહેવાય? વેગમાન p/qb થશે. ત્રિજ્યા મળી ગઈ. આમાંથી શું અચળ છે? સમાન વેગમાન કે p છે એ અચળ છે. પછી ચુંબકનું ક્ષેત્ર બી અચળ છે. તો R કોના પર આધાર રાખે? માત્ર અને માત્ર q ઉપર આધાર રાખશે, બરોબર છે. ચલો, આપણે હાઇડ્રોજન માટે આપણે ધારી લઈએ R1 છે અને આલ્ફા કણ માટે ત્રિજ્યા R2 છે. તો R1/R2 કરશો તો અહીંયા જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ છે. એટલે હાઇડ્રોજન માટેનો વીજભાર નીચે આવે અને આલ્ફા માટેનો અહીંયા ઉપર આવશે 2e. તો આ e કેન્સલ કરો તો 2/1 એટલે 2/1 આટલો ગુણોત્તર એમની ત્રિજ્યાનો થશે. જવાબ નંબર એ આવશે. ઓકે, ત્રિજ્યાનું સૂત્ર યાદ રાખવાનું. અચળ છે એને કેન્સલ કરવાનું, બાકીના પદની કિંમતો મૂકવાની.
ચલો 100 આંટા ધરાવતો 50 સેન્ટીમીટર વાળો સોલેનોઇડ જેમાંથી પ્રવાહ પસાર કરીએ તો કેન્દ્રમાં ચુંબકનું ક્ષેત્ર શોધો. ચલો શું પૂછી લીધું? સોલેનોઇડ માટે આપણે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, અને પણ કેન્દ્ર પાસે. કેન્દ્ર તો સૂત્ર યાદ રાખવાનું, બી બરાબર મ્યુ 0 એન આઈ બરાબર મ્યુ 0 કેપિટલ એન આઈ અપોન એલ. બધી કિંમતો મૂકવાની. મ્યુ 0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻⁷. આંટા આપ્યા છે 100, પ્રવાહ આપ્યો છે 2.5, છેદમાં લંબાઈ આપણને આપી છે 50 સેન્ટીમીટર છે એટલે 10⁻². જો સાદુરૂપ આપશો તો જવાબ મળશે 6.28 ના ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આ જવાબ તમને મળશે. જવાબ નંબર બી સાચો જવાબ થશે. ઓકે, ચલો 1 mm ત્રિજ્યા લાંબો સોલેનોઇડ, પ્રતિ mm 100 આંટા છે. ચલો આને શું બોલાય? mm ને લંબાઈ બોલાય. તો એકમ લંબાઈ દીઠ 100 આંટા, સ્મોલ n બરાબર એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. પ્રવાહ 1 એમ્પિયર હોય તો કેન્દ્ર પાસે ચુંબકનું ક્ષેત્ર શોધો. શું કરવાનું છે? કેન્દ્ર પાસે ચુંબકનું ક્ષેત્ર તમને પૂછ્યું છે. સૂત્ર થાય બી બરાબર મ્યુ 0 એન આઈ અપોન એલ. મ્યુ 0 ની જગ્યા આવશે 4 પાઈ ગુણ્યા 10⁻⁷ ગુણ્યા n બાય એલ. આ કિંમત આપી છે 100 આંટા અને લંબાઈ છે પ્રતિ mm. એટલે 100 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર આવું કહેવાય, બરોબર છે. એટલે અહીંયા આવશે 100 છેદમાં 10⁻³ પ્રવાહ તમારે અહીંયા 1 એમ્પિયર લઈ લેવાનું. તો આ જવાબ મળશે 12.36 ના ગુણ્યા 10⁻² ટેસ્લા. આટલું ચુંબકનું ક્ષેત્ર તમને મળી જશે, બરોબર છે. એટલે જવાબ તમારે અહીંયા જોઈ લેવાનો 12.56 10⁻², એટલે એ જવાબ તમારો આવશે, બરાબર. અહીંયા -2 આવશે, આગળ માઇનસ આવશે. આર ત્રિજ્યાવાળો અતિ લાંબો તાર છે, એમાંથી પ્રવાહ I જેટલો પસાર છે. તો તારના અક્ષથી એ અંતરે ચુંબકનું ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? ચલો પહેલા તો એક વાહક તાર આપણે દોરી દઈએ કે આ પ્રમાણેનો એક વાહક તાર છે અને આ વાહક તારની ત્રિજ્યા, આની ત્રિજ્યા થશે અને ત્રિજ્યા સ્મોલ r છે. એમાંથી I પ્રવાહ પસાર કર્યો, બરાબર છે. I જેટલો પ્રવાહ પસાર કર્યો તો તારની જે આ અક્ષ છે એનાથી એ જેટલું અંતર રાખો, આટલું, એનું માપ r કરતાં નાનું રાખો, એ લેસ ધેન r રાખો. તો અહીંયા ચુંબકનું ક્ષેત્ર કેટલું હશે? ચુંબકનું ક્ષેત્ર કેટલું હશે? તો આના માટે તમારે એક તો ચુંબકનું ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવું પડે. અને આ સૂત્ર છે બી બરાબર મ્યુ 0 પ્રવાહ I અંતર a છેદમાં 2 પાઈ r². સૂત્ર યાદ રાખજો કે અહીંયા મ્યુ 0 IA અપોન 2 પાઈ r² અને બી છે એ અંતરના સપ્રમાણમાં છે, બરાબર છે. એ એટલે આપણે ધારેલું અંતર ના સપ્રમાણમાં છે. ક્યાં સુધી? જ્યારે ચુંબકનું ક્ષેત્ર તારની અંદર હોય ત્યાં સુધી, અંદર, પછી નહીં. બહાર આવે તો સૂત્ર બદલાઈ જશે. ફરી યાદ રાખજો મ્યુ 0 IA અપોન 2 પાઈ r². ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત કયો છે? વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે સદિશ. બંનેમાં સદિશ સ્ત્રોત છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે સેન્સિટિવિટી ઓફ કરંટ, એટલે કે φ ના છેદમાં
આઈ આવશે. બીજું સૂત્ર છે એનું 5I બરાબર NAB, બરાબર છે. હા, એટલે પ્રવાહ સંબંધિતતાનું સૂત્ર વાપરો તો તમારે 5/I નું મૂલ્ય 5/I આનું મૂલ્ય મળશે NAB/K. આવું સૂત્ર તમને મળશે, બરાબર છે. આને જ કહેવાય પ્રવાહ સંવેદિતા. તો કોના વ્યસ્ત પ્રમાણમાં છે? વ્યસ્ત એટલે દેખાય છે કે SI ચલે છે 1/K, બળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. ચલો, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે, 6 એમ્પિયરનો પ્રવાહ જવા દઈએ, અંદર ચુંબકનું ક્ષેત્ર કેવું? બરાબર છે. તમને શું પૂછ્યું? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે શોધવાનું કીધું છે. તો પહેલાં તો સોલેનોઇડની અંદર છે, તો અંદરવાળી સૂત્ર આપણે લખી દેવાનું B બરાબર μ0NI/L સૂત્ર છે. કોના માટે? માત્ર અને માત્ર સોલેનોઇડ વાહક તારનું ગૂંચળું છે એના માટે. μ0ની કિંમત આવશે 4π ગુણ્યા 10⁻⁷ આંટા 500, પ્રવાહ છે 6 એમ્પિયર, છેદમાં લંબાઈ છે 0.5 મીટર. 0.5 મીટર જેટલું આપણે લંબાઈ રાખી છે. અને સાદું રૂપ આપશો અને પાઈના રૂપમાં જવાબ લાવવાનો છે. પાઈની કિંમત ના મૂકતા 24π ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, બરાબર છે. જવાબ નંબર એ સાચો જવાબ થશે. આ જી ના આવવો જોઈએ, ટેસ્લા આવવો જોઈએ. અહીંયા પરસ્પર લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકના ક્ષેત્રમાંથી ઝડપ ધરાવતા કણો કોઈપણ રીતે આવર્તન થયા વગર પસાર થઈ શકે છે. પહેલાં તો યાદ રાખવાનું કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એનું બળ બરાબર ચુંબકીય ક્ષેત્રનું બળ FB. આ બંને બળોના સરખાઈ દીધા. તો વિદ્યુત બળનું સૂત્ર થાય F બરાબર QE, ચુંબકીય બળનું થાય QPB. Q કેન્સલ થઈ ગયા, તો અહીંયા તમારે મળશે V બરાબર E/B. બરાબર, આટલું યાદ રાખજો, E/B. ઓકે, તો અહીંયા ઓપ્શન કયો આવશે? E/B, એટલે જવાબ નંબર B સાચો જવાબ થશે. ઓકે, તો બાકીના MCQ આપણે પછી આગળ જોઈએ. ચલો મિત્રો, હવે આગળ આપણે વાત કરીએ 181 નંબરના MCQની. નીચેના પૈકી લોરેન્સ બળનું સૂત્ર કયું છે? ચલો, અહીંયા લોરેન્સ બળની વાત કરી છે મિત્રો. લોરેન્સ બળ, આ બળનું સૂત્ર શું છે? લોરેન્સ બળનો મતલબ શું થાય કે આવું બળ જ્યારે જેમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને જેમાં ચુંબકીય ક્ષેત્ર પણ હોય, બંને બળના કારણે લાગતું પરિણામી બળ, જેને લોરેન્સ બળ કહેવાય. વિદ્યુત બળનું સૂત્ર છે Q × E અને ચુંબકીય બળનું સૂત્ર છે Q V×P. એટલે કે આમાંથી જો Qને કોમન લેવામાં આવે તો જવાબ મળશે E+V×B. આવો જવાબ તમને મળશે. હવે તમને ઓપ્શનમાં જોશો તો આવો કોઈ ઓપ્શન નહીં દેખાય, એટલા માટે કે અહીંયા જો તમે આ E એ માઇનસ લગાડી દો છો તો અહીંયા બંનેની જગ્યા બદલાઈ જશે, એટલે કે B આગળ આવશે અને V પાછળ આવશે. B×V થઈ જશે. આ બંને સાચા છે, બરાબર છે. માઇનસના કારણે ક્રમ બદલાશે, એટલે અહીંયા તમે જોશો તો જવાબ નંબર C સાચો જવાબ થશે, બરાબર છે. થોડી પ્રિન્ટ મિસ્ટેકના કારણે સંજ્ઞા આગળ પાછળ લાગે છે, તમે ધ્યાનથી સમજશો તો ખ્યાલ આવી જશે. આ માઇનસ છે, આ B છે, આ ક્રોસ છે અને આ V છે, બરાબર. C જવાબ સાચો જવાબ અહીંયા થઈ જશે.
શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાંતર મૂકેલા 2 તાર છે. ચલો 2 તાર લેવાના છે. આ પહેલો તાર, આ બીજો તાર છે, અને બંને વચ્ચેનું અંતર 1 મીટર છે. 1 મીટર આટલું અંતર છે તેવા લાંબા, સીધા અને અવગણને આડછેદ ધરાવતા તારમાંથી 1 મિલી પ્રવાહ પસાર થાય. એટલે કે પ્રવાહ જે પસાર થાય છે એ કેટલો થાય છે? I બરાબર 1 મિલી એમ્પિયર. મિલી એટલે 10⁻³ એમ્પિયર આટલો પ્રવાહ પસાર થાય છે. હવે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? એમની વચ્ચે બળ તમને પૂછ્યું છે. બંનેમાંથી સરખો પ્રવાહ જાય છે. સરખો એટલે કે તમે I1 અને I2 ને સરખા લઈ શકો. I બરાબર, ચલો બળનું સૂત્ર શું છે? 2 તાર વચ્ચે લાગતું બળ F બરાબર μ0 I1 I2 L. યાદ રાખજો, છેદમાં 2πd આ સૂત્ર છે. 2 તાર વચ્ચે લાગતું બળ μ0 I1 I2 L upon 2πd. μ0 ની કિંમત છે 4π ગુણ્યા 10⁻⁷. બંને પ્રવાહ 10⁻³ ગુણ્યા 10⁻³ ગુણ્યા લંબાઈ 1 અને છેદમાં આવશે 2π. બંને વચ્ચેનું અંતર 1 એટલે પાઈ કેન્સલ થશે. 2 દુ 4 થશે. એટલે કે 2 ગુણ્યા 10⁻⁷ 7 ને 3 10 ને 3 13 -13 અને બળ છે એટલે એકમ આવશે ન્યૂટન. આ જવાબ તમારો સાચો જવાબ થશે. 2 ગુણ્યા 10⁻13 જવાબ નંબર બી. નાના ગજિયા ચુંબકના વિષુવરેખા પર આવેલું બિંદુ, અને અહીંયા ભૂલ છે અક્ષ. અક્ષ પર આવેલા બિંદુ માટે ચુંબકનું ક્ષેત્ર સમાન હોય તો અંતરોનો ગુણોત્તર શોધો. ચલો 2 ચુંબકના ક્ષેત્રો છે. એક તો ચુંબકનું ક્ષેત્ર છે અક્ષ ઉપર, અક્ષ. તો આનું સૂત્ર શું થાય? તો μ0 upon 4π 2m upon ધારી લઈએ કે R1 છે તો R1 નો સ્ક્વેર. બરાબર છે. હા, પણ અહીંયા આપણે સ્ક્વેર નહીં આવે, ક્યુબ આવશે. બરાબર છે. હા, આપણે જુઓ આ યાદ ના રહેતું હોય તો આપણે વિદ્યુતનું ક્ષેત્ર ચેપ્ટર 1માં અક્ષ પર મેળવ્યું હતું, જે કંઈક આવું હતું 2kp/r³ આવું હતું. પણ સરખામણી કરવાની કે વિદ્યુતમાં જ્યાં k હોય, અહીંયા જ્યાં તમને k દેખાય છે ત્યાં ચુંબકમાં μ0/4π હોય. વિદ્યુતમાં જ્યાં વિદ્યુત મોમેન્ટ હોય, ચુંબકમાં ચુંબકની મોમેન્ટ હોય. અહીંયા k હોય તો ચુંબકની અંદર μ0/4π હોય. બસ આટલો ફરક છે. બરાબર. બાકી બે તો બંનેમાં આવશે જ. અને ચુંબકનું ક્ષેત્ર બીજું છે વિષુવરેખા પર. તો વિષુવરેખા પર હોય તો શું કરવાનું? અચળાંક તો આવશે જ, ખાલી 2 કાઢી નાખવાના એટલે m છેદમાં, અને આ અંતર અલગ છે R2 નો સ્ક્વેર. બરાબર. પણ બંને સરખા છે એવું રકમમાં કહી દીધું છે કે બંને સમાન છે. તો બી અક્ષ એના બરાબર બી વિષુવરેખા, બંને સરખાઈ દો તો આ મળશે μ0/4π 2m/r1³ is equal to μ0/4π m/r2³. તો આ બધે કેન્સલ થઈ ગયા, આ બંને પણ કેન્સલ થઈ ગયા. હવે તમે રકમમાં જુઓ કોનો ગુણોત્તર પૂછ્યું છે? અક્ષ અને વિષુવરેખા છે કે વિષુવરેખા અને અક્ષ છે? તો પહેલું વિષુવરેખા છે, બીજું અક્ષ છે. બરાબર. તો વિષુવરેખાનું અંતર કયું થાય? અહીંયા
R2 થાય. તો R2 બાય R1 પૂછેલું છે. તો અહીંયા ઉપર લઈ જઈએ તો R2 સ્ક્વેર, સોરી અહીંયા ક્યુબ છે, સુધારી દેજો, અહીંયા ક્યુબ આવશે, R2 ક્યુબ. તો R2 ક્યુબ છેદમાં R1 ક્યુબ બરાબર, અહીંયા કશું નહીં વધે એટલે 1 લખો, અને 2 નીચે આવશે એટલે 2 વધશે. ચલો બંને બાજુ ઘનમૂળ લઈ લો. ઘનમૂળ લેશો એટલે R2 બાય R1 બરાબર 1/2 ઘનમૂળ. આની જગ્યાએ આવું પણ લખાય 1/2 તમારો સાચો જવાબ આ રહે જો વિષુવરેખા અને અક્ષનો પૂછ્યું હોય તો. બરાબર, ક્યારે જવાબ મળે આવ્યો? વિષુવરેખા અને અક્ષનો પૂછ્યો હોય તો તમારો આ જવાબ આવશે. બરાબર, પણ તમે રકમમાં ઓપ્શનમાં જોશો તો ઓપ્શનમાં ક્યાંય પણ છેદમાં નહીં લાગતા, બધા અંશમાં જ છે. એનો મતલબ કે અહીંયા પ્રશ્ન ઉલટો પૂછ્યો છે. કયો પૂછ્યો છે? અક્ષ અને વિષુવરેખાનો પૂછેલો હોવો જોઈએ તો જવાબ સેટ થશે. અને જો અક્ષ ઉપર હોય તો પછી અહીંયા વ્યસ્ત થઈ જાય, એટલે કે 2/1 અને જેમ 1 આ જવાબ તમને સાચો મળશે. બરાબર, જોવાનું રકમમાં શું આપ્યું છે એ પ્રમાણે આપણે કરવાનું, પણ હાલ તો આપણો જવાબ રકમ પ્રમાણે તો આ જ સાચો કહેવાય. બરાબર, પણ જો વ્યસ્ત હોત તો જવાબ ડી પણ સાચો કહેવાય. ટૂંકા ગજિયા ચુંબક માટે અક્ષ અને વિષુવવૃત્તનો ગુણોત્તર કેટલો થાય? ચલો પાછળ સૂત્ર જોયું હતું એ પ્રમાણે બી અક્ષ એના છેદમાં બી વિષુવવૃત્ત લઈએ તો અક્ષ બરાબર લખતા હતા μ0/4π2m/r³. અહીંયા આવશે μ0/4πm/r³. આવું થાય, μ0 બરાબર છે. એમાં ગુણોત્તર પૂછ્યો છે એટલા માટે અંતર અલગ નથી લીધા. જવાબ તમને મળશે 2/1. 2/1 આ સાચો જવાબ થશે અક્ષ અને વિષુવરેખાનો. જવાબ નંબર ડી. ચુંબકીય ચાકમાત્રા એ કેવી રાશિ છે? ચલો, ચુંબકીય ચાકમાત્રા છે પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે પ્રવાહની દિશા તરફ જો તમે આંગળી વાળો છો તો અંગૂઠો એ ચુંબકીય ચાકમાત્રા બતાવે છે, એટલે કે સદિશ રાશિ છે. એક તંત્રનો કુલ વિદ્યુતભાર 0 છે. કુલ વિદ્યુતભાર એટલે ક્યુ નેટ, કુલ વિદ્યુતભાર 0 છે. તો શું એની પાસે મોમેન્ટ હોઈ શકે? તો આમ તો કેવું છે કે 0 હોય તો મોમેન્ટ ના પણ હોય અને મોમેન્ટ હોય પણ ખરી. કે જો ડાયમેગ્નેટિક પદાર્થ હોય તો એમાં મોમેન્ટ ના હોય, પણ પેરામેગ્નેટિક પદાર્થ હોય તો એમાં મોમેન્ટ હોઈ શકે. એટલે કે શક્યતાઓ બંને રહેલી છે. ઓપ્શન તમારો અહીંયા આવશે કશું કહી શકાય નહીં. હોય પણ ખરી, ના પણ હોય, બંને છે. બરાબર. ચુંબકીય ફ્લક્સનો, ફ્લિક્સ નથી અહીંયા, ફ્લક્સ છે. ફ્લક્સનો એકમ કયો થશે? ચલો, ચુંબકીય ફ્લક્સ એટલે 5B બરાબર, સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો B × A થશે. હવે આના એકમ લખી દો. એકમ તો ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે ટેસ્લા મીટર સ્ક્વેર. ચલો, અથવા તો બીજો એકમ છે ફ્લક્સનો વેબર છે. બરાબર, તો આ તો છે જ, આ પણ છે. હવે તમને ખબર છે કે આ ચુંબકનું ક્ષેત્ર એટલે ટેસ્લા કહેવાય અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર કહેવાય. હવે આ ટેસ્લા ક્યાં આવે છે? તો એક સૂત્ર છે F બરાબર QVB. અને એમાંથી તમે બીને કરતા બનાવો તો B બરાબર F/QV થાય. બરાબર, હવે બી છે એની જગ્યાએ તમે ટેસ્લા લઈ લો, ટેસ્લા, અને આ બંનેના એકમ લખો તો બળનો એકમ થઈ જશે ન્યૂટન.
વિદ્યુતભારનો થશે કુલમ અને વેગનો થશે મીટર પર સેકન્ડ ઉપર, બરાબર. આ ટેસ્લા છે એના બરાબર તમે આવું લખી શકો, બરાબર. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર ન્યૂટન સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો મીટર કેન્સલ થઈ ગયા. ચલો, તો હવે તમે જાણો છો કે પ્રવાહનું સૂત્ર I બરાબર ક્યુના છેદમાં ટી. પ્રવાહ હોય એમ્પિયરમાં, વિદ્યુતભાર હોય કુલમમાં, સમય હોય સેકન્ડમાં. એટલે કુલમ પર સેકન્ડની જગ્યાએ એમ્પિયર લખાય એટલે ન્યૂટન છેદમાં એમ્પિયર આવશે, કેમ કે છેદનો છેદ અંશમાં જાય એટલે કુલમ પર સેકન્ડ એમ્પિયર, બરાબર છે. એટલે ત્રીજો એકમ કયો બનશે? અહીંયા જે આ ટેસ્લા દેખાય છે, બરાબર. તો અહીંયા ટેસ્લાની જગ્યાએ કિંમત મૂકીએ તો જવાબ તમને મળશે ન્યૂટન ઇન્ટુ મીટર પર એમ્પિયર. આવો એકમ તમને મળી જશે, બરાબર. ખાલી તમારે આ ટેસ્લાની જગ્યાએ કિંમત મૂકશો એટલે જવાબ તમને મળી જશે. એટલે આ ત્રણેય જવાબ સાચા છે, બરાબર. આપેલ તમામ આવશે. ગજિયા ચુંબક પર ટોર્ક મહત્તમ ક્યારે લાગે? ચલો, ગજિયા ચુંબક માટે લાગતા ટોર્કનું સૂત્ર, ટોર્ક પૂછ્યું છે તો ટાઉ બરાબર NIAB સાઇન થીટા કહેવાય. હવે ટોર્ક કેવું લાવવું છે? મહત્તમ એટલે મેક્સિમમ લાવવા માટે મૂલ્ય ધન મળવું જોઈએ, બરાબર. એટલે થીટા તમે કેટલા લેશો? થીટા જ્યારે તમે 90 લેશો અથવા તો π/2 લેશો તો સાઇન 90નું મૂલ્ય શું થાય? સાઇન 90. જો તમે કિંમત મૂકશો તો ટોર્ક કેવું મળશે? સાઇન 91 1 થશે. એટલે 1 કરશો એટલે ટોર્ક તમને મેક્સિમમ મળશે. મેક્સિમમ એટલે NIAB આટલું મળશે. તો થીટા બરાબર π/2. μ0 એ પરમિએબિલિટી છે, કાયમ એ સસેપ્ટિબિલિટી છે. તો પરમિએબિલિટી કેટલી હોય? હવે આમાં સીધું સૂત્ર જ છે. પહેલું સૂત્ર સાચું જ છે કે માધ્યમની પરમિએબિલિટી બરાબર શૂન્યાવકાશની પરમિએબિલિટી પ્લસ 1 પ્લસ કાયમ. આ સૂત્ર છે. હવે એટલું સૂત્ર જ છે આપણું, બરાબર છે. એટલે જો તમે અહીંયા મ્યુ છે એના છેદમાં μ0 કરો છો તો જવાબ આવશે 1 પ્લસ કાય ઇન્ટુ એમ. મ્યુ એટલે માધ્યમની પરમિએબિલિટી, μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી, બરાબર છે. એટલે આ ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે μr કહીએ છીએ. સાપેક્ષ પરમિએબિલિટી 1 પ્લસ કાયમ જવાબ મળશે, બરાબર છે. એટલે μrના સૂત્ર યાદ રાખજો 1 પ્લસ કાય ઇન્ટુ એમ. એટલે હાલ પહેલો જવાબ સાચો છે. આગળ જોઈએ તો સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. સાપેક્ષ એટલે μ ઇન્ટુ r એ છે 0.075. તો ચુંબકીય સસેપ્ટિબિલિટી કેટલી થશે? ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે કાયમ. હા, તમારે શોધવાના. તો પાછળ આપણે જોઈએ એ પ્રમાણે μr બરાબર 1 પ્લસ કાયમ, μr બરાબર 1 પ્લસ કાય ઇન્ટુ એમ. તો કાય એમ બરાબર μr માઇનસ 1. μr એટલે સાપેક્ષ પરમિએબિલિટી 0.075 માઇનસ 1 થશે. એટલે નાની કિંમતમાંથી મોટી કિંમત આપણે માઇનસ કરીએ એટલે માઇનસ આવશે 0.925. આટલા તમને કાયમ મળી જશે. ઓકે, ચલો. ચુંબકીય પરમિએબિલિટીનો SI એકમ ખાલી જગ્યા છે. ચાલો, ચુંબકીય પરમિએબિલિટીની વાત કરી છે તો ચુંબકીય પરમિએબિલિટી જેને આપણે દર્શાવીએ છીએ μ0 વડે. ચુંબકીય પરમિએબિલિટી
અને આનો એકમ આપણને પૂછ્યું છે, એકમ. તો કયા સૂત્રમાં તમને આ દેખાતું હોય એવું લાગે છે એ સૂત્ર પહેલાં યાદ તમે કરો, તો એનાથી તમને એકમ સુધી પહોંચી શકશો. તો સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું એક સૂત્ર છે μ0 ni, અને સ્મોલ nની કિંમત મૂકીએ તો μ0 કેપિટલ N/L × I. આમાંથી આપણને μ0ની જરૂર છે. μ0 બરાબર B×L/N × I થશે. તો એકમની વાત કરીએ તો બીનો એકમ જોઈએ, લંબાઈનો જોઈએ. આ આંટા છે તો આનો એકમ ના હોય, પ્રવાહનો એકમ જોઈશે. બરોબર છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે જાણીએ છીએ ટેસ્લા મીટર પર પ્રવાહનો એકમ એમ્પિયર થાય. બરોબર. ચલો, હજુ આપણે એકમ અહીંયા દેખાતો નથી, તો પછી આપણે એક બીજા સૂત્રનો ઉપયોગ કરીએ કે સૂત્ર છે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, એટલે કે F બરાબર QVB sin θ. પણ આપણે એકમ માટે સાઇનને ના લઈએ તો B બરાબર મળશે આપણને F/Q × V. બળ છે ન્યૂટન, વિદ્યુત ભાર છે કુલમ, અને વેગ છે મીટર પર સેકન્ડ. આ થઈ જશે. બરોબર. એટલે આ ટેસ્લા જે દેખાય છે એની જગ્યાએ તમે ટેસ્લા બરાબર આ લઈ શકો. તો ઉપયોગ કરીએ તો ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર ઇન્ટુ મીટર પર એમ્પિયર. મીટર કેન્સલ થઈ ગયા તો અહીંયા ન્યૂટન છેદમાં એમ્પિયર ગુણ્યા સેકન્ડ અપોન કુલમ. બરોબર છે. હવે તમે પ્રવાહનું સૂત્ર જાણો છો, I બરાબર Q/T, એટલે કે એકમ થશે કુલમ્બ પર સેકન્ડ. અને એના બરાબર શું લખાય? તો પ્રવાહનો એકમ એમ્પિયર છે એવું લખાય. આની જગ્યાએ તમે એમ્પિયર લખી શકો. એટલે આને આવું લખો, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ 1 કુલમ પર સેકન્ડ. બરાબર. એટલે અંશ છેદનો છેદ અંશમાં જાય એટલે એનું સ્ટેપ બનશે. એટલે તમારે ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ કુલમ પર સેકન્ડની જગ્યાએ એમ્પિયર લખો તો જવાબ મળશે ન્યૂટન એમ્પિયર -2. આ તમારો સાચો જવાબ મળશે. બરોબર. ઓપ્શન નંબર સી. 192 ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો. તો યાદ રાખજો, જો તમને ચુંબકત્વ માટે ગોસનો નિયમ પૂછી લે, ગોસનો નિયમ આ તમને પૂછી લે, તો બંધ માર્ગ એટલે બંધ માર્ગમાં સંકલન ચુંબકીય ક્ષેત્ર B અને ds ક્ષેત્રફળનો સદિશ બરાબર 0 થશે. બરાબર. આ તમારે લખવાનું, કેમ કે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, માટે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે માટે અહીંયા 0 આવશે. બરોબર. એટલે જવાબ નંબર તમારો અહીંયા આવશે ડી. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર જણાવો. તો ડાયપોલ મોમેન્ટ છે અને ચુંબક માટે હોય એટલે એને એમ કહીએ છીએ. એમ બરાબર સૂત્ર છે N × I × A. આનો જો તમે એકમ લખો છો તો આનો એકમ તમને મળી જશે. કયો મળશે? પ્રવાહનો એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. આંટાનો એકમ ના હોય. બરોબર. એમ્પિયર × મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખો તો આનું પારિમાણિક સૂત્ર આપણને મળી જશે M0 L2 T0 A1. બરોબર છે. અથવા તો તમે ડાયરેક્ટ લખવું હોય તો ખાલી L2
અને A1 આવું તમે લખી શકશો, L2A1. એટલે આપણો જવાબ નંબર ડી સાચો જવાબ થઈ જશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ખાલી જગ્યાની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. બરાબર, ચુંબકીય સસેપ્ટિબિલિટી તમને કીધી છે, જેને આપણે જીટા વડે બસ દર્શાવીએ છીએ. એનું જે મૂલ્ય છે એ ઋણ હોય, ઋણ માઇનસ. કેવા પદાર્થ માટે હોય? ડાયમેગ્નેટિક પદાર્થ માટે આનું મૂલ્ય ઋણ હોય છે, માઇનસ હોય છે. ડાયમેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી કેવી? સાપેક્ષ અને પરમિએબિલિટી જેને આપણે દર્શાવીએ છીએ મ્યુ આર વડે. સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે મ્યુ આર. તો કેવી હશે? તો આનો જવાબ તમે લખવાનો 1 કરતાં ઓછી હશે. 1 કરતાં ઓછી હશે. કયા પદાર્થો પર તાપમાનની અસર થતી નથી? તાપમાનની અસર કોના ઉપર થતી નથી? તો યાદ રાખજો, ડાયમેગ્નેટિક પદાર્થો પર તાપમાનની અસર થતી નથી. બરોબર છે, તાપમાનની અસર થતી નથી. શૂન્ય અવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેવું હોય? મેગ્નેટાઇઝેશન જેને આપણે એમ વડે બતાવીએ છીએ, તો એ શૂન્ય અવકાશ માટે આપણે શૂન્ય લેતા હોય છે. શૂન્ય. બરોબર છે? હા, 197. પાણી એ કેવું છે? તો યાદ રાખવાનું, પાણી જે છે એ ડાયમેગ્નેટિક પદાર્થ છે. ડાયમેગ્નેટિક પદાર્થ છે પાણી. ઓકે. ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ શેમાં થાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ શેમાં થાય? તો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ઇલેક્ટ્રિક બેલમાં થાય છે. બરોબર છે, ગૂંચડામાં ના થાય, ગેલ્વેનોમીટરમાં ના થાય, એમીટરમાં ના થાય, બેલમાં થશે. BH મ્યુ અને મ્યુ0 વચ્ચેનો સંબંધ દર્શાવો. બરોબર છે, તો આનો સંબંધ તમારે દર્શાવવાનો છે. તો યાદ કરો કે ચેપ્ટર નંબર આપણું જે 5મું છે એમાં બી અને એચ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. બરોબર છે, બી અને એચ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. તો બી બરાબર સૂત્ર છે મ્યુ ઇન્ટુ એચ. આ એક સૂત્ર છે. બીજું એક સૂત્ર છે મ્યુ આર, સાપેક્ષ પરમિએબિલિટી. તો મ્યુ અપોન મ્યુ0. તો મ્યુ બરાબર થઈ જાય મ્યુ0 મ્યુ આર. બરોબર ને? મ્યુ બરાબર શું થાય? મ્યુ0 મ્યુ આર થશે. કિંમત અહીંયા મૂકી દેશો તો અહીંયા મ્યુ0 મ્યુ આર ઇન્ટુ એચ આવશે. ઇન્ટુ એચ તમારે આવશે. ઓકે, તો આ જવાબ સાચો છે. આ જવાબ છે એ પણ સાચો જવાબ થશે. બરાબર, એટલે મ્યુ એચ કે તો પણ સાચું, મ્યુ0 મ્યુ આર એચ કે તો પણ સાચું. અહીંયા તમારા બંને જવાબો રાઈટ થશે. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણે જે 150થી આગળ 200 સુધીના MCQ જે છે એને આપણે પૂરા કરીએ છીએ. અને આ જ પ્રમાણે આગળ પણ આપણે જે પ્રશ્ન બેંકમાં બાકીના પ્રશ્નો છે એ પણ જોતા રહેશું. ઓકે.